કચ્છી લેવા પટેલ સમાજ ફરી એકવાર ચર્ચાની એરણે આવેલ છે। ખાસ કરીને રામપર વેકરા ખાતે ધનબાઈ ફઈ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહેલ છે, ત્યારે સમાજના ટ્રસ્ટીઓના બહાર નીકળતી વખતે કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા આ મુદ્દે સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવી છે। સૌપ્રથમ વાત કરીએ તો દ્વિશતાબ્દી મહોત્સવની કચ્છના સત્સંગમાં શિરમોર યોગદાન આપનાર નારી રત્ન ધનબાઈ ફઈ જેના માટે સમર્પણ કર્યું તે લેવા પટેલ સમાજ સંચાલિત હોસ્પિટલમાં રામપર સ્વામિનારાયણ મંદિરના ત્યાગી બહેનોએ દાતાઓના સહયોગથી 10 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું। કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ઉપાધ્યક્ષ કેશરાભાઈ પિંડોરિયા અને ત્રણેય પાંખોના ટ્રસ્ટીઓએ ગૌરવભેર ચેક સ્વીકાર્યો હતો। કથા વક્તાઓએ ધનબાઈ ફઈના કચ્છ સત્સંગના પ્રસંગો વર્ણવ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત સાંસદ વિનોદભાઈ ચાવડા, ભીમજી જોધાણી સહિત રાજકીય આગેવાનો ઉપરાંત ભુજ મંદિરના કોઠારી મૂળજીભાઈ શિયાણી સહિત વિવિધ ગુરુકુળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જે તસવીરોમાં દેખાય છે, જેમાં સમાજના પ્રમુખ ચેક સ્વીકારતા પણ નજરે પડે છે। આ ઉપરાંત પ્રથમ પંક્તિમાં મહાનુભાવો સાથે બેઠેલા પણ દેખાય છે। ત્યારબાદ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાં ગોપાલભાઈની ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું જણાઈ આવે છે। જો કે મહોત્સવના સ્વયંસેવકો દ્વારા સમાજના પ્રમુખની ગાડી માટે ભીડ વચ્ચે રસ્તો કરી દેવામાં આવે છે, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં કેટલાક વાલીઓ વિદ્યાર્થીઓને મહોત્સવ માટે શાળામાંથી રજા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવ્યા હોવાનું ગોપાલભાઈ ગોરસિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આ સમગ્ર પ્રકરણ અંગે ગોપાલભાઈ ગોરસિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આમાં એવું છે કે રામપરના ગામના જે દીકરાઓ અને દીકરીઓ અમારા હોસ્ટેલની અંદર ભણે છે, એ લોકોને લેવા માટે વાલીઓ આવેલા, ત્યારે અમે વાલીઓને ના પાડી હતી કે ભાઈ યજ્ઞ જે છે અમારો સંસ્થાનો નિયમ છે કે જે યજ્ઞમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય એના સિવાયના કોઈ યજ્ઞમાં અમે એને છૂટી આપતા નથી। એટલે પછી વાલીઓએ ત્યાં જઈ અને અમે યજ્ઞમાં અમને આમંત્રણ હતું, કારણ કે યજ્ઞની અંદર અમને જે હોસ્પિટલ માટે ત્યાં સાંખયોગી બહેનો છે એ લોકોએ 10 લાખનો ચેકનો અર્પણ વિધિ હતી, એટલે અમે ગયા હતા અને યજ્ઞની અંદર અર્પણ વિધિ પણ થઈ છે અને ચેકની અર્પણ વિધિ થઈ છે, એમાં કોઈ ક્યાંય પ્રશ્ન આવ્યો નથી। પણ જે લોકોના વાલીઓ હતા એ લોકોના વાલીઓએ આ પ્રશ્ન ઉપાડી અને થોડુંક અમને રોકાણ કરેલું। મને ત્યાંથી રિટર્ન નથી કર્યા અમે ત્યાં અંદર ગયા હતા, પ્રસંગ 2 કલાક સુધી અમે પૂરો કર્યો છે। તે પછી અમે જ્યારે જમી અને પછી નીકળતા હતા ત્યારે મારી ગાડી પાસે એ લોકો ઊભા હતા કે અમને રજા દો। આ રજા દેવા માટેની જે માંગણી હતી એમાં અમુક અસામાજિક તત્વો હોય એ લોકો ભળી અને ગાળાગાળી કરી હશે, બાકી કોઈ સામાન્ય પબ્લિકે કોઈ આવું વર્તન કરેલ નથી। આ છે ને જે એક લાકડીઓનો પ્રશ્ન નથી, કારણ કે અમારા કોઈ પણ પ્રસંગ હોય એમાં વોલેન્ટિયરો હોય છે જે લાકડી લઈને ઊભે છે, એ અમારી સંસ્થાની પરંપરા હોય છે, એટલે એમાં લાકડીઓ લઈને કોર્ડન કરવું પડ્યું એવો કોઈ પ્રશ્ન છે જ નહીં। પણ કોઈ પણ પબ્લિક હોય વધારે તો સામાન્ય એવો નિયમ છે કે કોઈ વધારે પબ્લિકમાં નીકળવું હોય તો નીકળી જવું જોઈએ, ખોટી આપણે માથાકૂટ કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે એમાં ઘણા માણસો એવા પણ હોય જેને ખબર ન હોય, સંસ્થાની વિગત ખબર ન હોય અને એનો વિષય ન હોય અને કોઈ ખોટું કરી ન નાખે, એના માટે અમે નીકળી ગયા હતા। પણ એ જમ્યા પછી નીકળ્યા છીએ। ના એવું અમે કોઈ કાયદેસર, કારણ કે જે સમજણ સમાજમાં હોવી જોઈએ એ સમાજમાં અમારા સમજણ છે, એવા કોઈ તત્વ સારું કરીને અમે કોઈ એવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નથી। જો એમાં વિચાર વિમર્શ કરેલો છે સમાજે જે પણ તત્વો છે એની સાથે, પણ એ લોકોને કોઈ પણ કારણસર કરવું નથી સારું, કારણ કે સમાજમાં સારું કરવું હોય તો સારા કરવાવાળા ઘણા બધા છે, પણ એને ન કરવું હોય તો એ હવે અમારા સમાજનો પ્રશ્ન છે। આ પ્રશ્ન હતો, મેં તમને જવાબ આપી દીધો કે કાલે શું ઘટના બની હતી।